હે બીજી વાર હે અલે હે અભિષેક તો જો આ છે આપણે અમરેલી બસ સ્ટેશને જ આવીને ત્યારે આવે છે રેલવે સ્ટેશન છે. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આપણે ઘણા દિવસ પછી પાછા બાબરા જઈએ છીએ ભાણિયા ભાઈને મેકવા, કેમ કે 11 તારીખે વેકેશન ખુલે છે ને આજ ખુલી ગયું છે. જો ઠેલો બેલો ખમજે અહીંયા હજી ઠેલો હતો, આ લગભગ તારો હશે. ચાલો જઈ બાબરા. ફોનનો કાચ કાલ જસદન ગયા હતા, તૂટી ગયો હતો ટફન iPhone 14 Pro Max નો, તો નખવી દેવી. હાલો જાય ફટાફટ બાબરા. 8:30 થશે, તડકો થાય પેલા પાછા આવી જઈએ. આયુષ ને ઠેલો બેલો પેક થઈ ગયો છે અને ઓલો ભાઈ જો અહીં જોવે છે. શું છે, શું જોશો? હું જવું છે આયુષ રે, જવું છે. અને આ જો હજી એમ કરે લાકડું ઊંધું થઈ જાય, બે એથી એમ કરીને એટલે હા એમ એમ. તો આપણે આયુષને મેકવા જ આવી છે અને શ્રી દર્શને પૂગી ગયા છે. જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને જવાનું મન નથી, પરાયણે જવું પડે એવું છે. એવું છે ને આયુષ? હા, વેકેશન ખુલી ગયું છે, કાલ ખુલી ગયું છે. આજ જ તે કા સોમવાર છે, આજ જ તે. આજ તો હવે રજા ને, પણ આ શ્રી દર્શન અહીંયા દિવાળીનું વેકેશન ખુલી ગયું છે. તને કેમ વહેલા હાર, બીજા બધાને તો મોડું ખુલે એમ એવું છે. અત્યારે અમે અહીંયા રોડે પૂકી ગયા છે. જો તો હાલો ભાઈને મેકી આવી અને જાવી હવે બાબરા. થોડુંક ફોનનું કામ છે એ પણ કરાવી લેવી. બાબરામાં નવું ચાલુ થયું છે ચોલે ભટોરે. ક્યારેય ખાતા નથી, પહેલી વાર ખાવી છે. હવે જો કેવા હોય કોને ખબર. સાસ લઈ લેજે બાબરામાં, કેવા હોય તો કોઈ ખાતા નથી. શાખીને ખાઈને કહી તમને. અત્યારે આપણે રવિને વાડે આવ્યા હતા. હા ભાઈ જો શું છે તારે, લે લે. 5 વાગે આપણે 6 વાગે રોનીને આટો મરવા હું આવ્યો હતો, નીકળ્યો હતો. જો હતા નહીં, આવી ગયા 3. આ ભાઈ ક્યાં રખડે હાલે એમ. તો ભાણોની રાજકોટથી આવ્યા છે ને સાયકલ મેકતા નથી. કોની છે ભાણા? આ રવની સાયકલની બગડાટી બોલાવે છે. આપણે તો રોનીને આટો મરવા નીકળ્યા હતા 6 વાગે. જો દી હાથમી ગયો છે અને બધા હવે આવે છે વાડીએથી. રેસ કરો તો તમે બે ભાઈ લાઈનમાં પહેલાં રાખી દો. હાલો સમજે, હાલો 1 2 3. ઓલા બોર્ડ આગળ કોણ વેલા હેર પોગે? હવે મોટો છે એટલો તો ફાયદો થાય ને, તો એ મોર થઈ ગયો. વાહ જોઈ, જો જો હાલે રોને હાલ. ચાલુ છે પછી તારી સામું કરવું હોય તો આમ કરી નાખવાનું. દેખાવશું હું જો બરોબર, પછી આમ કરી નાખવાનો, પછી પૂરો થઈ જાય. અત્યારે ગામમાં જેટલી પણ રેઢિયાર ગાવું છે ને, 2 ફૂટિયા પાદર ભાઈ છે ને, તો ગામ બાજુ આવવા મળીશ. એક પછી એક બિચારી નિરાય તો બેઠી હતી, પણ 2 ફૂટિયા બધો બધ આવે છે, હજી બાંધે છે. જો દેખાડું, જુદા પડે એવું લાગતું નથી. જો હે આ બિચારી ગાજ હાલ લે. લે હે હે ડુંબરી ચડાવી દીધી એને બે. હે હે
જો તેમાં તો પાણી ન જવે. બીક લાગે. હાલ હાલતાય નથી. ધૂળ કરી દીધું પણ ઘડીકમાં સાફ કરી દીધું. આનાથી થોડુંક તો આગું જ રહેવાય. હે એક વાર તો આ ઓલું છે ને પાડી દીધી તા ડેરીના, બીજી વાર મને એમ છે પાડશે. પાણીથી જ નથી હલતા હારા. હે બીજી વાર હે અલે લે હાલ. ઈસ કહું છું હું. હવે બોલતો તો વિડીયો મેં એક વાર તો પાડી છે, બીજી વાર પાડી નાખી. હવે ઓલો પોલા પાદર વી ગયો. હવે નહીં હતા. હવે વાહે નો જાય ને તો આ પાસા કટકા કરી નાખ્યા. આ ડેરી ગમે એમ હે એક જ તે આ વખતે મૂળમાંથી એકવાર ભાંગી હતી ને પાછી ભાંગી નહીં. ઘડીકમાં જો પાદર ખાલી કરી દીધું. એક ઓલા પણ વહી ગયો. આવડ્યા પાછી પાડી નાખી બીજી વાર. ખૂટ્યો આમ ઉપર રોડે સીડ્યો છે. એક ઓલા પાદર વહી ગયો. બધી ગાવું વહી ગઈ. ઘડીકમાં બગડાટી ધૂળ ધમાહા કરી દીધો. જો ગાવું આમથી નીકળે ગામમાંથી. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. સવારે નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે અને આજે અમરેલી જવાનું છે. અશ્વિનભાઈની ગાડી છે કુકાવા રિપેરમાં આપણે નાખી છે. એનો કંઈક સામાન પહેલાં અમરેલી લેવા જવાનો છે, પછી કુકાવા જવાનું છે, પછી રિટર્ન આવવાનું છે. 8:30 થયા છે. કેટલા વાગ્યા પહોંચવી, કેટલા વાગ્યા કુકાવા જાય ને કેટલા વાગ્યા આવ્યું બધું તમને દેખાડું. ને અમરેલી આપણે થોડુંક કામ છે એ પણ કરતા આવી. મોબાઈલનું કવર લેવાનું છે અને બીજું જોવી એક કામ છે એ જગ્યાએ થાય તો તમને દેખાડીશ. તો હાલો જઈએ અમરેલી. પહેલાં સવારમાં ભાઈના જલસા જોવો તમે. આપણે નાહી ધોઈને ઉઠી ગયા છે. નાને છે કંઈ ઉપાધિ જો પીડા છે ને નિરાતે. તો અમરેલી તો મોડું થઈ ગયું છે કે અશ્વિનભાઈ એણે નક્કી નથી કર્યું. તો આપણે ભાઈને આટો મારવા નીકળી ગયા છીએ. અશ્વિન બ્લોગ બનાવે છે ને આ જોવે છે. જો એને છે ને ખબર નથી પડતી. આમ શું બોલે કેવું કરે છે? શું બનાવે છે ખબર હે? શું કરે છે? તો કેમ કરે? આમ આમ તો કોઈ જે એમ કરે છે. કરે છે ને જો બ્લોગ ચાલુ થઈ ગયો છે ને હવે નામ થઈ ગયું છે. ન ખબર પડી ને શું કરે છે. શું કરે છે? આપણે સવારમાં બ્લોગમાં કીધું હતું કે અમરેલી જવાનું છે, પણ સવારમાં ગયા નથી ને બપોરે 1 વાગી ગયો છે. હા, વાડિયા ગામ આવી ગયું હતું અશ્વિનભાઈ ને કેતનભાઈ ને, એટલે 1 વાગ્યો હતો ને 1 વાગે નીકળ્યા ને અત્યારે આપણે જઈએ છીએ પીપળિયા. ભોગી ગયા છે. અડધી કલાક પોણી કલાકમાં પૂગી જાવ અમરેલી. અમરેલીથી જવાનું છે કુકાવા. આપણે જે ગાડી રિપેર કરવા આપણને 2 દિવસ પહેલાં મેકી આવ્યા છે. આજે લગભગ 99% થઈ જાય છે. તો આરો લેતા આવશું. અને જો દિવાળી મહિનો છે પણ બપોરનો ટાઈમ છે એટલે પીપળિયા ખાલી છે. નકર તો પીપળિયા એટલું અત્યારે હોય. તો હાલો હવે તમને સીધા આપણે ભેગા થઈએ અમરેલી. આ છે શીતલ ડેમ. ઉપર છે ટ્રેનના પાટા અને આ છે શીતલ ડેમ. ને પાણી જો આમથી આવે છે ઉપરથી સાઈડ ને આ બાજુનો નદી છે. નદીમાં જાય છે. જો અહીંયા ઠંડો કોઠો કરી લીધો છે. સોડા પી લીધું તો કેમ દાળ ભાત ખાઈ લીધો એટલે અહીંથી હવે અહીંથી સીધું અમરેલી રોડે આપણે. તો જો આપણે અમરેલી પહોંચી ગયા છે લાઠી રોડે. આપણે ગાડીની સામગ્રી કાલ લેવા તો એ પાછી દેવાની છે. જો અત્યારે સુરતવાળી ટોમેન જે રહી બધી અને વીર મોકળાજી સર્કલ છે સર્કલે પહોંચી ગયા છે. જો
અને અમરેલીમાં જો કે આપણે નીલપત્રા અમરેલીમાં આવ્યા હતા એટલે જો આ નીલપત્રા આવ્યા પછી કેમેરાની સુવિધા વધી ગઈ ને જો આ બસો બધી અત્યારે સુરત જવા રિટર્નમાં હવે પાછા દિવસ રાત 2 ટાઈમ જાહે કેમ કે આવ્યા છે વેકેશનમાં બહુ ઝાઝુ માણસો પછી બધાય જાય ને અને જો અત્યારે માંડવીનું જો બધાય ગાડીઓ ફરવા મળ્યા છે અને જો અમરેલી આપણે અહીંયા પહેલાં પણ એકવાર આવ્યા હતા અમરેલી રોડે અહીંયા જો આપણે અમરેલી ફૂગી ગયા છે ગાડીઓના ગેરેજે જે વસ્તુ લેવા આવ્યા હતા એ જો ગાડીઓ પડી કાં આપી દીધું હા પતી ગયું અહીંનું જો ગાડીઓ ભંગારમાં તો બહુ પડી છે ચાલો અહીંનું કામ તો પતી ગયું હવે પછી તો અહીંથી હવે અમરેલી જાવું બસ સ્ટેન્ડેથી સીધા કુકાવા બીજા કબાડીમાં જવાનું છે ચાલો એક સામગ્રી હજી લેવાની છે તો એ લઈ આવી એ આમાં બોલમાં એ નથી કહેવાનું આપણે અહીંયા પૂછ જોયું હોત તો પણ ચાલો બીજી જગ્યાએ જવી છે હજી ગાડીની એક સામગ્રી લેવાની છે ત્યાં જઈને પછી જઈએ આપણે આમ તો જો આપણને એક લોકેશન આપ્યું છે ત્યાં જવી છે ને અહીંયા જો ફોર્ચ્યુનરનો શોરૂમ જો ટોયોટાનો આ ટ્રેક્ટરનો શોરૂમ આપણને મહિન્દ્રા કીધો છે પણ આવડો આ મહિન્દ્રા નથી હવે આવશે આ યામાહાનો શોરૂમ છે અહીંયા નકરા શોરૂમ જ આવશે તો જો અહીંયા ગેરેજે આવ્યા છે આપણે એક સામાન ઘટે છે તો મને તો ઠીક છે નકર પછી આમ જવું અહીંયા પૂછવા ગયો છે તો સીએનજીમાં ટ્રાફિક જોવો આપણે અમરેલી તો અત્યારે અમરેલી લાઠી રોડે છે આપણે અને જો આ બાજુ બી બાજુ નજારો જો અમરેલીનો તો જો આ છે આપણે અમરેલી બસ સ્ટેશને જ આવીને ત્યારે આવે છે રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશનમાં જો આપણે તિરંગો જો આપણે ગજબનો લઈ રહી છે ને તો એક નંબર લાગે છે આ અમરેલી રેલવે સ્ટેશન જો અહીંથી આવી ગયો અમરેલી બસ સ્ટેશન શોપિંગમાં હા સામે આપણે ગાડી ક્યાં પાર્ક કરી આ બાજુ ગમે અહીંયા જોઈજો ત્યાં જો અહીંયા સકાભાઈ ભેળવાળા પ્રખ્યાત છે જો ઓલી 4 વ્હીલ કાળી નીકળી ત્યાં જવા દે એટલી પ્રખ્યાત છે એની કોઈ વાત પૂછવામાં એટલી ટ્રાફિક ને એટલી વેરાયટી ને તો ક્યારે જોઈએ ભેળ પાણીપુરી હા એટલી વેરાયટી ક્યાંથી જોઈએ જ નહીં સામે છે મોબાઈલનો કવરનો પ્રખ્યાત ચાલે છે જ તે ને અહીંયા અમરેલી ને મેન બજારમાં આવી ગયા છે આપણે અહીંયા રેડ કોર્નર અહીંથી ગઈ ને અહીંથી આપણે કુકાવા જવી છે પેલા બૂટ જોવા છે આગળ દુકાનો તો અહીંયા જો અહીંયા મેજિક શો છે બૂટ જોવા જવી છે તો અમરેલી અત્યારે આપણે કુકાવા જવા નીકળી ગયા છે જોવા તો જો મિત્રો અત્યારે આપણે કુકાવાની અંદર ફરી પાછા પહોંચી ગયા છે ને આ બ્રહ્મ પેલેસ જો અહીંયા પહેલાં નવું બની ગયું આપણે અહીંયા પહેલાં યાદ નથી કુકાવા કારખાનું વખત અત્યારે હતું કે નહોતું બધા શોપિંગ તો આ કોઈ નહોતા બધા નવા બની ગયા છે આજે કુકાવાનો ગેટ જો ગેટ હાલો આપણે જે ગાડીના આપણે ઓળખણ જવાનું છે ત્યાં જાવીને જોવી આપણી ગાડીની કન્ડિશન કેવી છે એમ કેટલું થાય એમ છે નથી થાય એમ શું છે બધું જોઈને ચેક કરવી હાલો હજી તો વાર લાગશે પણ હવે ટાઈમ કુકાવામાં જ કાઢવાનો છે 2-3 કલાક જો કુકાવા પેટ્રોલ પંપે આવી ગયા છે મારા ભાઈબંધ યુવરાજ જે આપણે કુકાવા કારખાને કામ કરતો હતો ત્યાં અહીંયા કામ કરે છે તો પેટ્રોલ પંપે બેહવા આવ્યા છે ચા લેવા ગયો છે આ એક જ કુકાવાની અંદર પેટ્રોલ પંપ છે થોડીક ગળદી રહેશે બાકી કોઈ પેટ્રોલ પંપ નથી ગાડીમાં હજી કલાક વૈસા છે આવે છે વસ્તુ ચાલો પણ અમે બેઠા છે તો જો 3-4 દિવસે જે સામાન ઘટતો હતો ને આવી ગયો છે ફેંકવાનો હવે ફિટ થાય ને હિસાબ પર ભેગી આજ થાય હજી અડધી કલાક પોણી કલાક થઈ જશે અશ્વિનભાઈ ચેક કરે છે શું છે શું નથી સામાનમાં રાજકોટથી આવી ગયો છે આપણે તો ગેરેજે બેઠા છીએ કુકાવા તો હાલો ફિટ થાય એટલે ભાગ્યું ફટાફટ હિસાબ પર તો ગાડી રિપેર થઈ ગઈ છે ફોર્ડ સામે ગેરેજ છે બહુ રામદેવ મોટર ગેરેજ સર્વિસ કુકાવાની અંદર બહુ સારું ગેરેજ છે અને સારી સર્વિસ પણ છે હવે આપણે થઈ ગઈ છે ને હવે નીકળવી છે અહીંથી તો જો છેલ્લા 5-6 દિવસા જે ગાડી વાહે ધોળા કરતા હતા એ રેગ્યુલર રોડ ઉપર ચડી ગઈ છે ને રિપેર થઈ ગઈ છે ને કુકાવાની બહાર નીકળવી છે અને જો આ જે 5-6 દિવસા જે તમે ગાડીના બ્લોક જોતા હો ને કે ગાડીમાં આ કરાવવાનું છે ના કરાવવાનું છે કાયદેસરની રોડે ચડી ગઈ છે અને કાંઈ એટલી બધી તકલીફ નહોતી પણ સામાન ખાલી કુકાવાની અંદર નહોતો મળતો એટલા માટે
તો હવે ઈસા પર ભેગા થઈ છે. જો કુકાવાના ગેટ છે, બહાર નીકળી ગયા છે ઈસા પર લગન. હવે આ ગાડી ક્યાંય ઊભી નહીં રહે. હવે આ સ્કૂલ છે તો કંઈક કાર્યક્રમ લાગે છે. હવે તુલસી વિવાહનું તો અહીંયા તો ન હોય, પણ કંઈક વાલી મીટિંગ બીટિંગ હશે. તો સ્કૂલની અંદર આ દિવાળી જો કાર્યક્રમ છે, બધા ડાયરો જો બધા સ્કૂલની અંદર જમણવારી છે. આખા તુલસી વિવાહ હશે, ગમે એ કાર્યક્રમ છે, શું છે એ નથી ખબર. જો આખા દેવડીની અંદર જો બે બાજુ સિરીઝ લગાડી છે. તુલસી વિવાહનો કાર્યક્રમ છે, જોરદાર એમ. જો બધો કાર્યક્રમ પાછળ છે, બધા માણસો જાય. જો તો 5 દિવસ પછી ગાડી આવી ગઈ છે પાછી અશ્વિનભાઈની. જો પેટ્રોલનું કામ થાય છે અત્યારે. સુરાપુરા ધામ ભોળા દેવડી પૂકી ગયા છે. અહીંથી સીધા હવે પૂછશો આપણે હિસાબ. કેતનભાઈ બેઠા છે, સ્કેનર. તો જો મિત્રો આપણે આ ફીકો લઈને જ્યાં બંધ પડી હતી 5 દિવસ પછી ઘરે આવે છે, અને ક્યાંય બંધઈ નથી પડી, ક્યાંય ડસકોય નથી લીધો. જો આ રામજી મંદિરે પહોંચી ગયા છીએ આપણે.